6 મહિના પહેલા બનાસકાંઠાના ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગને લઈ અને તંત્રે સુરક્ષાને લઈ અને હરકતમાં આવ્યું છે। પાલનપુરમાં કુલ 11 અને ડીસામાં શરતોનું પાલન કરતા વેપારીઓને લાયસન્સ અપાયા છે। લાયસન્સ આપવા પહેલા પોલીસ અને નગરપાલિકાએ વિસ્તૃત વેરિફિકેશન કર્યું। વેપારીઓએ ફાયર સેફટી કીટ, અગ્નિશામક, ફાયર એક્ઝિટ અને સુરક્ષા વ્યવસ્થાઓ સાથે દુકાનો તૈયાર કરી। સરકારના પરિપત્ર મુજબ સ્ટોરેજથી લઈ સેફટી સુધીની દરેક તકેદારી રાખવામાં આવી છે। વેપારીઓ કહે છે કે ડીસાની દુર્ઘટના આપણને ચેતવણી આપી હતી। હવે ગ્રાહકોની સુરક્ષા જ અમારી પ્રથમ પ્રાથમિકતા છે। ફટાકડાની માંડ લાયસન્સ મળ્યું હોય 2-3 દિવસનું બરોબર, તો ગરાગી અત્યારે ચાલુ હોય, ગ્રાહકોની માંગ હતી એટલે ધંધો ચાલુ છે અત્યારે ફટાકડાનો। શું નવી વેરાયટીમાં શું આપશે? નવી વેરાયટીમાં ડ્રેગન કોઠી આવી છે, પછી તાજ આયા છે, તરતડિયા છે, તારામંડલ છે, કોઠી છે, રોકેટ છે, થેલીઓ છે, પછી ચિરકુટ છે। કેવી ગ્રાહકોની કેવી ભીડ છે? ગ્રાહકોની માપની ભીડ રહે છે અત્યારે તો। આ ફેરે ગ્રાહકી થોડી નોર્મલ લાગે છે દિવાળી। બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકના અંદર ફટાકડા બ્લાસ્ટના અંદર 22 જેટલા લોકોના મોત થયા હતા। તે બાદ વેપારીઓને જે રીતે તેમનું કાયમી લાયસન્સ હતું તે રદ કરવામાં આવ્યું હતું। બતાવી રહ્યા છે જે દિવાળીનો પર્વ છે અને જે વેપારીઓને હંગામી લાયસન્સ આપવામાં આવ્યું છે તેઓ દ્વારા અત્યારે ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। તેઓ કહી રહ્યું છે કે જે રીતે મોડે અમને લાયસન્સ તો મળ્યું છે, પણ તેમ છતાં પણ જે રીતે ગ્રાહકો છે તેઓની કંઈક ભીડ જોવા મળતી હોય છે। આ જોકે જે રીતે દર વર્ષની જેમ થોડા ઘણા ભાવમાં પણ વધારો ઘટાડો થતો હોય છે। આ જોકે ગ્રાહકોની જે રીતે માંગ હતી ને તે માંગો વચ્ચે જે રીતે ગ્રાહકો આજે દિવાળીના જે તબક્કે જે થોડાક સમયનો બાકી છે, કલાકો બાકી રહ્યા છે, ત્યારે દિવાળીની ખરીદીમાં ગ્રાહકો પણ ઉમટ્યા છે। આ જોકે જે રીતે ભાવમાં પણ ક્યાંક વધારો ઘટાડો થતો હોય છે। જોકે જે ડીસા વાસીઓ છે તે આ વખતે સેફટીની સાથે દિવાળીનો એક સંદેશ પણ આપી રહ્યા છે અને જાગૃતતા વેપારીઓમાં પણ આ વખતે વધુ જોવા મળી રહી છે। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।